દુખી રહ્યું છે પગ અત્યારે. તારા શું કરે છે તું? તારા શું કરે છે તું? એ બાજુ દુખે છે. થોડી વાર દુખશે, પછી સરખું થઈ જશે. ચિંતા ના કરો. તારા બહુ દુખે છે? હા, તારા મને તો ગઈકાલથી આ પગ મચકોડાયો છે અને મચકોડાવામાં જો આટલું દર્દ થતું હોય તો મને તો તારો વિચાર આવી રહ્યો છે કે તું આટલા સમયથી આવી રીતે જીવન વિતાવે છે. જે સંઘર્ષ માત્ર મેં એક દિવસમાં અનુભવ્યો છે, તું રોજ એની સાથે તાલમેલ સાધીને જીવી રહી છે. હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે ભલે મારો એક નહીં 2 પગ વયા જાય, ભલે મારે આ દુઃખ વેઠવું પડે, બદલામાં મને આવો હસબન્ડ તો મળશે જે મારી રોજ કેર કરશે. તારા આવી રીતે આટલા મોટા અકસ્માતને આટલી સહજતાથી સ્વીકારી લેવો ને એ સહેલું નથી. હું જાણું છું કે જે સમયે આ ઘટના બની હતી ને ત્યારે તારા માટે આ બધું સર્વાઈવ કરવું બહુ મુશ્કેલ હતું, પણ છતાંય ત્યારે આ બધું સ્વીકારીને તું જે રીતે ઘરમાં હળી મળીને રહે છે ને એ જોઈને ખરેખર એમ મન થાય છે કે મને મારી લાઈફમાં એવું સરસ મજાનું પાત્ર મળ્યું છે ને કે જે બધું જ સમજી શકે છે, મને સમજે છે, મારા પરિવારને સમજે છે અને સાથે સાથે પોતાની હાલતને પણ. મારી સાથે જે થયું ને દેવાંગ, એ તો શાયદ મારી કિસ્મત હતી અને આ કિસ્મતની સાથે શાયદ હું એક મિનિટ પણ ના જીવી શકત. હું આજે જીવું છું તમારા સાથના લીધે. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે હંમેશા તમારી પાસે જ રહું, આમ જ તમે મારી કેર કરો. હું પણ હંમેશા તારી સાથે જ રહીશ. દેવાંગભાઈ, એ દેવાંગભાઈ! હા ભાભી, આવું છું. સંભાળીને સંભાળીને જજો. એ હવે ઝરૂખામાંથી નીચે પધારો. બોલો ને ભાભી, શું થયું? તમને ઝરૂખો નથી મૂકતો તમારો અને તમે ઝરૂખાને નહીં. કહું છું કે કેટલા વાગ્યા ઘડિયાળમાં કે તમે હજી નીચે નથી ઉતર્યા? 8:30. 8:30 થઈ ગયા, બહુ ઓછા થયા છે. 12 વાગે જો કે નીચે ઉતરાવો તો ચાલત નહીં દેવાંગભાઈ? એવું નથી, આ પગ જરા મચકોડાઈ ગયો છે ને એટલે ધારા બેસીને થોડું માલિશ કરી આપતી હતી. કરો વાત. એ પોતે તો લંગડી છે અને એમાં એના ભાઈડાની સેવા કરે હે? એટલે એમ કહો ને દેવાંગભાઈ, તમે ઝરૂખામાંથી નીચે નહોતા આવતા, સેવા કરતા હતા કે પછી કરાવતા હતા? હે માફ કરજો ભાભી, તમે જે મારી પત્ની વિશે શબ્દો વાપરી રહ્યા છો ને
એ જરા યોગ્ય નથી. આવી રીતે તમારે એનું અપમાન કરવાની કોઈ જરૂર નથી. અચ્છા, એટલે મારા લાડકા નાના દિયરિયા હવે એની મોટી ભાભીને શીખવાડશે કે મારે કેવી રીતના વાત કરવી, કઈ ભાષાનો ઉપયોગ કરવો, બરાબર ને? સાવ નાના હતા ને ત્યાંના ઉછેર્યા છે, એટલે મને ખબર છે કે તમારી સાથે મારે કેમ વાત કરવી. તમે મારી માં સમાન જ છો. હું તમને એનાથી વધારે મોટો દરજ્જો આપવા માંગુ છું. એટલે જ કહું છું કે બાયડેનો ગુલામ ન થાવ ભાઈ. હા, અત્યારથી હથેળીમાં રાખશો ને તો મેળ નહીં આવે. આ તમારી કોઈ વાત નહીં માને. છોરું કા ગુલામ. શું ભાભી, પહેલા પ્રથમ તો એ મારી સેવા કરતી હતી, હું એની સેવા નહોતો કરતો. મને થોડી અને- ખબર છે કે એ તમારી સેવા કરતી હતી કે તમે એની કરતા હતા. મને તો લાગે છે કે તમે એની જ કરતા હશો, પણ આ છે ને મને સારું લગાડવા માટે તમે આ બધું બોલો છો. પત્નીની સેવા કરતા હોય તો એમાં ખોટું પણ શું છે? કેમ ના કરી શકાય એની સેવા? એવું હોય? પત્નીની સેવા કરવાની હોય પતિએ, કે પત્નીએ પતિની સેવા કરવાની હોય? હવે આ બધું તમે ધારીને બેઠા છો. આગી તમે જ કહો ને, એ કોના આધારે લગ્ન કરીને અહીંયા આવી છે? ઈ જેના આધારે લગ્ન કરીને આવી હોય ઈ બધી એની મેટર છે, પણ મને આ લંગડી ગમતી નથી તમારી બાયડી, બસ બીજું કાંઈ નહીં. જો એ પહેલેથી લંગડી નહોતી. આ જે ઘટના બની ને એ દિવસે જે અકસ્માત થયો, હા એમાં એનો પગ ગયો છે. હવે તમને આ બધી વાતો મારે કેટલી વાર સમજાવવાની ભાભી? જ્યારે હોય ત્યારે બસ એકની એક લપ અને એકની એક માથાકૂટ લઈને બેસી જાઉં છું. હા, હું ઘરે છું છતાંય તમે આવું બોલો છો. હું ઓફિસે જતો રહેતો હોઈશ ત્યારે તો આને શું સંભળાવતા હશો તમે? એટલે તમે મારા પર આરોપ નાખો છો કે તમારી બાયડીને તમારા ગયા પછી હું હેરાન કરું છું એમ? પસ્તાવો એક દિવસ આવી રીતના બાયડીનું ઉપરાણું લેવો ને તો. મારે હું આ તો ભાભી થઈ એટલે કે માં સમાન છું એટલે સમજાવું છું. જો ભાભી, શું? ટીવી જ જોયા રાખજો. હા, અરે સમાચાર તો જોવા કે નહીં ઘડીક? 5 મિનિટ સમાચાર જોઈ લેવા દે ને. આ ઘરમાં ઓછા સમાચાર આલે છે ને ટીવીમાં જોવા બેઠા. ચા ઠંડી થઈ જશે, તું ચા પીને. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. આ તમે બેવ માણા અત્યારે બેસીને હું રકઝક કરો છો? એવું તો ચાલ્યા કરે, હવે કઈ નહીં. હું સમાચાર જોઉં ને એટલે એને તકલીફ પડે. એની સાથે વાતો કરું તો એને કઈ વાંધો નથી. અરે રોનકભાઈ, આ ગામના સમાચાર જોવો છો એની કરતા ઘરના સમાચાર કોક દિવસ પૂછો ને તોય આ વાતનું નિવારણ આવે કોક વાર. એ તો એને સમજાવું છું, પણ ક્યાં સમજવું છે? હા, ઘરમાં તો કઈ ધ્યાન જ નથી દેવું. પણ શેની વાત કરો છો ને કયું ધ્યાન આપવાનું છે? તે કઈ વાત મને કીધીને મેં નથી માની? હે, બધું જ તો માનું છું. તમે એની વાત માનો કે ન માનો, પણ તમે તમારા માં સમાન ભાભીની વાત માનશો? ભાભી, મેં તમારી કઈ વાતની ના પાડી એ કોને? ને તમે લોકો સવાર સવારમાં મને આવું કેમ બોલો છો? મેં શું કર્યું કે પછી? આ તમે કઈ કર્યું નથી ઈ તો વાંધો છે, હવે કઈક કરો. હું એમ કહું છું રોનકભાઈ, ઓલી લંગડી કેટલા વખતથી ઘરમાં પડી છે, આ ગામમાં એટલે મતલબમાં ઘરમાં બોજ બનીને બેઠી છે. દેવાંગભાઈને એની સેવા કરવી પડે છે. તમે એને બહાર કાઢી મૂકો ને, દેવાંગને કંઈક તો કરો. અરે કેવી રીતે કાઢું ભાભી? દેવાંગ માનતો નથી. તમને ખબર છે કે એ કોઈ વાતમાં માનવા તૈયાર નથી, તો હવે કે મારાથી એને ધક્કા મારીને તો બહાર નહીં કાઢી મૂકે. આ તમને ખબર છે, આ સગાવાલાના જેટલાના ફોન આવે છે ને બધા એમ જ પૂછે છે, ઓલી લંગડી શું કરે? આ ધારામાંથી ને લંગડી નામ પડી ગયું. આ અમને શરમ આવે છે હવે. વાત તો બરાબર છે, પણ હવે દેવાંગને સમજાવીને થાકી ગયા. એ મારું નથી માનતો, તમારું નથી માનતો, એને ભાભીનું નથી માનતો, તો કેવી રીતે પછી હવે? જો રોનકભાઈ, એક ઉપાય છે કે તમે દેવાંગભાઈને સમજાવો તો જ બધું થાય. તારાને કહેવાથી કંઈ ફરક નથી પડવાનો. કાલ ઉઠીને તમારે ને છોકરા જઈ આવે અને લંગડીએ તમારા છોકરાને કંઈ કરી મૂક્યું ને તો તમને ઉપાધિ થઈ ભાભી, આ જશે. કેવું બોલો છો? તો હું કહું છું કેટલા કિસ્સા બન્યા છે રોનકભાઈ. ના ના, જો હું તમને કહી દઉં છું, આ લંગડીને બહાર કાઢજો. જો આ દેવાંગભાઈ તો કેવા દેખાવડા છે, આ હીરો જેવા લાગે છે, હીરો. એને તો ગમે તે છોકરી મળી જશે. અરે મેં કીધું એને બાપા કે તું આને છોડી દઈશ તો તને આના કરતા સારી છોકરી ફરીથી મળી જશે, પણ એ તો એક ને એક લપ લઈને બેઠો છે કે હું ધારાને પ્રેમ કરું છું અને હું એને નહીં છોડી શકું. તો હવે હું કેટલી વખત કહું ને શું કહું એને? શું કહેવાનું રોનકભાઈ? દેવાંગભાઈ મને સીડીમાં મળ્યા હતા, કીધું કે જરૂર ખમાથી ઉતરો, હવે બહુ થઈ ગયું. બોલાવ્યા ને તો એમ કીધું કે
તારા છે ને દેવાંગભાઈની સેવા કરતી હતી. હવે તું મને એમ કે જલ્પા આ લંગડી આ દેવાંગભાઈની સેવા કરતી હશે? આ મને રસોડામાં મળી ને તો મને શું કે હું એને પગ મચકોડાઈ ગયો તો માલિશ કરતી હતી. પછી મેં કીધું મેં તો ઈ તારું માલિશ કરતા હતા કે તું એનું માલિશ કરતી હતી. કેટલું ખોટું બોલે. મને તેમ લાગે છે કે દેવાંગભાઈ તારાની સેવા કરતા હશે પણ દેવાંગભાઈ એની બાયડીનું નીચું પડવા નથી દેતા વાતને. બીજું કાંઈ નથી. હવે આવું કાંઈ ઘરમાં હાલતું હશે? ના ના આપણે એને સમજાવશું, ગમે તેમ કરીને એને આ ઘરમાંથી કાઢીને દેવાંગને આપણે ફરીથી લગ્ન કરાવશું. સમજાવે કઈ નથી થવાનું. તું શું કરવું હવે? ધક્કા મારીને કાઢી તો ના મુકાય ને. કાઢી પણ મુકાય સમય જતા. હા હું કરીશ? હા ઉપર ચડવું છે? ભાભી આ 9 વાગી ગયા ને મારે ચા પીવી હતી. તમે આજે મને ચા માટે ન બોલાવી? એમ કર ને તાર ચા બનાવીશ ને હાલ ઉપર ચડાવ. હાલ તીણી ચડાવ. અરે અરે ડરવાની જરૂર નથી. હા તમે શું કરો છો ભાભી? હા તમને તો ખબર છે ને કે હું ઉપર નથી ચડી શકતી. આમ તો મારો પગ. અરે એ તો અમને ખબર જ છે હે કે તું લોંગડી છો. ચા બનાવી છે ને તો છે ને વેલું ઉઠાય. અમે કઈ નવરીના નથી. હા તારે ચા પીવી હોય એક તો મોડું મોડું ઉઠવું. આ ઘડિયાળમાં જો ને 9 વાગ્યા. તાર બાપના નોકર છીએ અમે. ભાભી હું ઉઠી તો 6 વાગ્યાની ગઈ હતી પણ આ દેવાંગનો પગ મચકોડાઈ ગયો ને તો એ માલિશ કરતી હતી. દેવાંગ માલિશ કરતો તો કે દેવાંગ તારું માલિશ કરતો તો પગનું? હા ખોટાડીની હું કાને થાશું? અમને મારા માણસ. હા આખો દી છે ને દેવાંગભાઈ તારી સેવામાંથી ઊંચીના નથી આવતા. ભાભી હા તમે શું બોલો છો? ભાન છે કઈ? આ દેવાંગ પાસે હું થોડી ને મારી સેવા કરાવું. બંધ બાઈને હું કરાવતી અમને હું ખબર હે? અમે જોવા આવીએ પાસે આ સત્યવાદીની દીકરી થવા આવે છે. ભાભી તમે કેમ સમજતા નથી? હા મારો પગ આ એક્સિડન્ટમાં વયો ગયો એ પછી તમારા લોકોનું તો સાવ વર્તન જ ચેન્જ થઈ ગયું છે. હા મેં કંઈ જાણી જોઈને થોડી ના મારો પગ ભાંગ્યો છે. તું છે ને કરમ ભમરાડીશું એટલે જ આ તારો ટાટિયો ભાંગ્યો છે. હા કા અમારા એક્સિડન્ટ નથી થતા? અમે બાઈને જઈએ છીએ નથી જતા? ઘરમાં પૂરાઈને તો નથી રહેતા? ભાભી હા તો અણધારી આફત ગમે ત્યારે આવી શકે. હા આજ મારી ઉપર આવી એ ક્યાંક એવું ન થાય કે હા દે હડપ દે હજી આખા ઘર ઉપર હડપ દે એટલે તને છે ને આ ટાટક વળે. કોક દીક તો હારું બોલ મોઢામાંથી કોક દીક તો હારું બોલ. એમ કર ને આ તારાથી ને ઊભું નથી થવાતું. ચા નથી બનાવડાવતી હે? આ તાર માન બોલાવી લે ને પિયરથી છે માં ભાભી કોઈ છે હે? આપણે ઘરનું કામે થઈ જાય હે? આપણે હેઠે પગાર દેવું એવું કઈ નથી. ભાભી મારે ચા પીવી છે. ચા તમે આપો તો ઠીક છે ને તો હું હાથે લઈ લઉં છું. તું લઈ લે ને ઊભી થા. હું જોવા થાય ને કે આ લગ્ન માળા હોય ઊભા કેમ થાય. ભાભી તમને તો ખબર જ છે કે હું જાતે નથી લઈ શકતી. હા લાચારની કોઈ આટલી પણ મજાક ન ઉડાવો. મજાક નથી ઉડાવતી. હા તને હું કહું ને એ તને ખોટું લાગે પણ આમ મને જોવાની મજા આવે કે આ લંગડું માળા હોય ને ઊભું થઈને ચા કેમ લે છે હે? ઊભા ઊભા રસોઈ કેમ બનાવે? એકવાર તો બતાય પછી નહીં કહું કોઈ દી. હાય તે ટેકું હું દેવરાવું લે. સારું આ ચા પીવીશ? ગરમ જ છે. પીવી ને લે પકડ લે નથી પીવી મારે ચા. તું કાંઈ નહીં. આ તો દઉં છું તોય ચા નથી પીતી. રે ચા વિનાની મારા બાપનું હું જાય. સમજો પિયર હાલતી થઈ જાય ને અહીં હું અમાર માથે પડીશું.
મેં એવા તો હું પાપ કર્યા હતા કે મને આ સજા મળી? ખબર નહીં માણસોને શું થઈ જાય છે. થોડી અમથી આફત આવી નથી અને માણસ ઉપર બોજ બની જાય છે. હું જ્યારે આ ઘરમાં વહુ થઈને આવી ને ત્યારે કેટલી હાંકતા સ્વાગતાથી આ લોકોએ મારું સ્વાગત કરેલું. કેટલો પ્રેમ રાખતા, કેટલી મારી કેર કરતા. પણ એક આફત શું આવી એ બધાએ તો હાથ જ ઊંચા કરી લીધા. કઈ નહીં તારા, હશે કિસ્મત. હા હા લાલાભાઈ, ગુડ મોર્નિંગ. હા હું આજે કરાવી દઉં. જી થઈ જશે. ના ના, દેવાંગ ભૂલી ગયો હશે. હા કંઈ વાંધો નહીં. હા પેલા લાલાભાઈને માલ નથી મોકલાયો તે? હા, ગઈકાલે લેટ થઈ ગયું ને એમાં ભૂલાઈ ગયું. ગઈકાલે? આજે પણ લેટ જ છે. અને હા કંઈ નવું નથી દેવાંગ, આજકાલ તું રોજ લેટ આવે છે. શું કામ? ભાઈ તમને ખ્યાલ તો છે ને કે પગ મચકોડાઈ ગયો છે અને સરખી રીતે ચલાતો પણ નથી. પગ તો આજકાલનો મચકોડાઈ ગયો છે. તારું આવવાનું તો ઘણા સમયથી લેટ ચાલે છે. અને તને ખબર છે હું કઈ વાત કરું છું દેવાંગ? હા, સમજાઈ રહ્યું છે મને કે તમે પણ શું કહેવા માંગતા હશો. બોલો, બીજું કંઈ કહેવું હોય તો. બીજું કંઈ કેવું એટલે? આ જો તું તારી હાલત જો. આ તને જરાક પગ મચકોડાયો તો તારાથી બરાબર ચાલાતું નથી. કેટલા દિવસથી તકલીફ પડે છે. તો હવે પેલી લંગડી તારી પત્ની, એનો તો પગ હવે સારો થાય એમ જ નથી. તો એ કેવી રીતના એની જિંદગી જીવશે અને એની સાથે તું કેવી રીતે જિંદગી જીવીશ? આ વાતને ઊંધી રીતે પણ વિચારી શકો ને કે મારો પગ મચકોડાઈ ગયો છે, મને આટલી પીડા થઈ રહી છે, તો એ બિચારી કેવી રીતના જીવન જીવતી હશે. અરે ઉલટાનું આ સમયમાં મારે એનો સહારો બનીને રહેવું જોઈએ. એના બદલે તમે મને ઊંધી જતી સલાહ આપો છો. તારી વાત હું સમજી શકું છું. કહેવા માટે આ બધું સારું લાગે, પણ જ્યારે સમય જતા તું એની સેવા કરીને થાકી જઈશ ને ત્યારે તને જ અફસોસ થશે કે મારી પાસે સમય હતો, ઉંમર હતી, હું બીજા લગ્ન કરી શકતો હતો, તો પણ આ બોજને મેં મારી સાથે લીધો અને મારી જિંદગીને મેં આગળ વધતા રોકી. તું તારી જિંદગીમાં પાછળ રહી જઈશ, આને લઈને તું નહીં આગળ વધી શકે. પગ એવી નોબત તો નહીં આપે, પણ છતાંય આવશે ને તો એ ફેસ કરવા માટે પણ હું તૈયાર છું. મારા ભાઈ, તું સમજવાની કોશિશ કર ને કે અમે બધા કહેતા હશું તો તારા સારા માટે જ કહેતા હશું ને. અમે કઈ તારા દુશ્મન નથી. એની સાથે તારું કોઈ ભવિષ્ય નથી. દેખાઈ રહ્યું છે તમે લોકો મારા દુશ્મન નથી, પણ સાથે સાથે સગા કહેવાને લાયક પણ નથી રહ્યા. દેવાંગ, તો શું કહું બીજું મોટા ભાઈ? ઘરમાં આખો દિવસ આ એક જ ચર્ચા ચાલતી હોય છે કે પેલી લંગડીને છોડીને બીજા લગ્ન કરી લાવો અથવા તો બીજું કોઈ ભવિષ્યનો વિચાર કરો. હા તો કરી લેને, પણ એક વખત વિચાર તો ખરા. તું એક કામ કર, તું એક વખત 2-4 છોકરીઓ જો, હું બાયોડેટા મંગાવું, પછી તને એમાંથી કોઈ ગમે ને તો તું ધારાને કાઢી મૂકજે. બસ જુઓ, મારે કોઈ છોકરી જોવી નથી અને બીજા લગ્ન પણ કરવા નથી. મને જે મળ્યું છે ને એમાં હું સૌથી ખુશ છું અને સૌથી સારામાં સારું મારા માટે એ લાઈફ પાર્ટનર છે. કઈ નહીં, હવે ઓફિસ આવ્યો છે ને તો થોડું કામ પણ કરી લે. બરાબર છે? પેલા લાલાભાઈનો માલ મોકલવાનો છે એનું કરે ને બાકીનું પેન્ડિંગ વર્ક જો. એક તો લેટ આવું ને પાછું કોઈની વાત માનવી નથી તારે. બતાવ તારું કામ. બતાવું છું. અરે ના ના પ્રસાદભાઈ, અરે પણ હા લંગડી એક જ્યાં હોય ત્યાં આડી ને આડી. હા પ્રસાદભાઈ, હું કરું તમને. હા હા કરું ફરીથી. હા, અહીંયા શું કરો છો? ભાઈ, હું તો મારા રૂમમાં જતી હતી આ કપડાં સકેલીને. હા, હવે ફરીથી પૂછું છું, અહીંયા શું કરો છો? ભાઈ, હું તો કપડાં સકેલી. એ વાત નથી કરતો. મારા ભાઈની જિંદગી બરબાદ કરે છે તું. તને ખબર છે ને કે તું મારા ભાઈને લાયક નથી. તો પછી અહીંયા શું કામ પડી છો? અમારી માથે પડી છો, અમને હેરાન કરે છે, મારા ભાઈની જિંદગી બરબાદ કરે છે. તને કંઈ શરમ જેવું છે કે નહીં? અમે લોકો કઈ ખાઈને થાકી ગયા તોય નકટી થઈને આડીને આડી ગમે ત્યારે અહીંયા જ પડી હોય છે. મોટા ભાઈ, તમે આ શું બોલો છો? આ
દેવાંગની ઉપર હું બોજ નથી. હા અચ્છા, બુદ્ધિ જેવું છે કે નહીં? કે પછી આટલી બધી સ્વાર્થીલી છો તું? હે, એમ તો એમ કહે છે કે દેવાંગને પ્રેમ કરું છું, મારા પતિ છે, તો છતાં પણ પતિને હેરાન કરતા તને શરમ નથી આવતી? મને શું લાગે છે ખબર છે કે તું હાથે કરીને પ્રેમ કરીને એની માથે પડી જો, એની જિંદગી બગાડે છે. તને ખબર છે ને કે તું દેવાંગને લાયક નથી રહી હવે. ક્યાં તું અને ક્યાં મારો ભાઈ? તો પછી જો તું સાચો એને પ્રેમ કરતી હોત ને તો ક્યારની આ ઘર છોડીને નીકળી ગઈ હોત. ભાઈ, દેવાંગની સાથે હું લગ્ન કરીને આવી છું. 7 ફેરા ફરેલા છે અને અમારો સંબંધ આવા અકસ્માતથી અલગ પડે એવો નથી. હા, એ તો તારા પર વીતે છે એટલે ને. આજે મારા ભાઈ સાથે આવું કંઈ થયું હોત તો ખબર પડત કે તું એની કેટલી સેવા કરે છે. સેલ્ફિશ, સ્વાર્થી રીતે. દેવાંગની સાથે ભગવાન આવું કંઈ ન કરે, અને જો ખરે પણ ને તો હું પણ એની એ જ કેર અને એ જ સાથ આપું. બોલવામાં બધું બહુ સારું લાગે. કેર કરે છે ને તું, બહુ એમ કહે છે ને કે હું દેવાંગને બહુ પ્રેમ કરું છું. દેવાંગ તો છે ને બુદ્ધિ વગરનો છે, એ ભોળો છે, એ નહીં સમજે. મને તો ભાન પડે છે ને, તને ભાન પડે છે ને કે તમારા બે વચ્ચે કોઈ કમ્પેરિઝન જ નથી. હવે તો એને લાયક નથી, તો છોડીને જતી કેમ નથી રહેતી તું? ચાલી જા અહીંયાથી. મોટા ભાઈ, હું છોડીને જવા નથી આવી અહીંયા. મારો ને દેવાંગનો સાથ 7 જન્મનો છે. 7 જન્મ, 7 દિવસ પણ છે ને તું આ ઘરમાં રહી શકે એમ નથી. પણ 7 દિવસ તો છોડી દે. દેવાંગ નહીં માને પણ ટૂંક સમયમાં તારી જવાની ટિકિટ હું કરાવી દઈશ, એ પાક્કું છે. મોટા, ખબર નહીં આ બધાને શું થઈ ગયું છે. મોટા ભાઈ મારા સગા ભાઈથી પણ મને વિશેષ રાખતા હતા, એ પણ બદલી ગઈ. તારે શું થયું? આ શું કરે છે તું? બેગ કેમ ઉપરથી નીચે પાડ્યું? શું થયું છે? આ શું કામ ને બેગ પેક કરી રહી છે? દેવાંગ, હું હંમેશા હંમેશ માટે અહીંયાથી જાઉં છું. શું? મારે તમારી સાથે નથી રહેવું. તારા કેવી વાત કરે છે તું? સ્ટોપ ઇટ, બંધ કર. ને તું રડે છે કેમ? જો દેવાંગ, હા, રોજથી હું કંટાળી ગઈ છું. હા, મારા જેવીની જગ્યા આ ઘરમાં નથી. હા, હું કોઈ આશ્રમમાં વહી જઈશ અને ત્યાં રહીશ. બસ, લગ્ન સમયના વચનને ભૂલી પણ ગઈ તું? કોણ તને શું કહે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો. શું તારા, તું એ વાતને બહુ સારી રીતે જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. તારા વગર હું પણ નહીં રહી શકું. તું જ કે ને? પ્રેમ બે સરખા વ્યક્તિમાં હોય. હા, એક જમીન અને આસમાનનો ગમે એટલો પ્રેમ હોય ને તો કોઈ દિવસ એ બે મળતા નથી. અને આપણો પ્રેમ પણ એવો જ થઈ ગયો છે, એટલે મને જવા દો. એ જમીન અને કયું આકાશ? હે તારા, શેની વાત કરે છે તું? જો દૂર સુધી નજર માંડીએ ને તો એ જ જમીન અને એ જ આકાશ જે આપણને સેંકડો કોસ દૂર લાગે છે ને, એ જ કોઈ એક નજરની જગ્યાએ સ્થિર થઈ જતા હોય છે, બંને સાથે મળતા હોય છે. હા, બધી છે ને વાતો કરવામાં સારી લાગે, પણ એક જ્યારે બોજ બનીને હું તમારી સાથે રહું છું ને ત્યારે જીવ મૂંઝાય છે મારો. હા, ઘરના બધા સાચું જ તો કહે છે, લંગડી થઈ ગઈ છું, અપાહિજ થઈ ગઈ છું. હવે તમારો ને મારો કોઈ સમતોલ નથી રહ્યું. કેમ? તું અપાહિજ થઈ ગઈ એમાં પતિ અને પત્ની વચ્ચેના સંબંધો પૂરા થઈ ગયા? તારા,
જો ઘરના લોકોને હું સમજાવીને થાકી ગયો છું. એ લોકો કોઈ વાતે સમજવા તૈયાર નથી. મને એમ હતું કે એનું સોલ્યુશન થઈ ગયું ને. હું જ આ ઘરમાંથી વહી જાઉં છું અને જો ને હું શું કહું, હા તમે છે ને કોઈ સારી છોકરી જોઈ વ્યવસ્થિત છે, આ ઘરના હંધા કામકાજ કરી શકે, તમારી હારે હરવા ફરવા આવી શકે, તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં ઓફિસમાં ક્યાંય મજાકનું પાત્ર ન બનવું પડે. તમે સારી છોકરી ગોતીને એની સાથે લગ્ન. બસ તારા હું વિચારી પણ કેવી રીતે શકે? જો મને જેને કોઈના કહેવાથી કે કોઈના કંઈ પણ કરવાથી કોઈ ફરક નથી પડતો, જ્યારે તું આવી વાતો કરે છે ને ત્યારે ખરેખર હું પણ હિંમત હારી જાઉં છું. જો દેવાંગ, તમારા આ પ્રેમ ખેરના લીધે જ અત્યાર સુધી હું અહીંયાથી જઈ નહોતી શકી, પણ હું તમારા પર વધારે બોજ બનવા નથી માંગતી. મને જવા દો અહીંયાથી. હા, તમારી સામે આખી જિંદગી પડી છે અને હું તો તમારી સાથે બે ડગલા હાલી શકું એ નથી રહી હવે. કોણ કહે છે કે સાથે રહેવા માટે એ શરીરનું હોવું જરૂરી છે? એ આત્મા જો મનથી જોડાયેલા હોય ને શું કરું એ આત્માનું? શું કરું? હું તમારી સાથે ખાલી ઊભી રહેવા માટે પણ સક્ષમ નથી. મારે ખુદ માટે કોઈ વસ્તુ જોતી હોય ને તો એ ઉપરથી લેવા માટે હું મારી જ પર બોજ બની ગઈ છું. બસ તાર આગળ હવે એક શબ્દ પણ નહીં બોલતી અને કંઈ નહીં વિચારતી. તને મારા સમજ. રોનકભાઈ, હા બોલો. કામ છે, 2 મિનિટ બેસો ને. ભાભી ઓફિસ જવાનું છે. 2 મિનિટમાં શું થઈ ગયું ભાઈ? હા હવે તમને ના પાડીશ તો પણ તમે માનવાના તો છો નહીં. નો જ માનું ને. ભાભી કોની? તમારી. તમે બોલો, કોઈનું બોલો. માનો છો? તમારું તો માનું છું અને કોઈને કહેતા નહીં, પણ જલપાનું પણ બધું માનું છું. બાયડીનો ગુલામ આ પણ. જો કીધું ને એટલે જ નતો કહેતો, હું વાત નથી કરતો. મારે ઓફિસ જવાનું છે. બોલો ને શું કામ હતું? હા રોનકભાઈ, જાણે કે એમ છે કે આપણા પેલા કરશન કાકા છે ને, હા એની દીકરીનું શ્રીમંત છે. તો શ્રીમંતમાં તમારે અને આ જલપા પણ આવી ગઈ. જલપા, તારે આ બંને માણસને ત્યાં પ્રસંગમાં જવાનું છે. કોના પ્રસંગમાં? કરશન કાકા નહીં આપણા, હા, એની દીકરીનું શ્રીમંત છે. બરાબર. અચ્છા, હા. તો શ્રીમંતમાં તમારા બંને જણાને જવાનું છે. હું નથી જવાની. હવે આ વખતે તમે એમ ન કહેતા કે તમે જાઓ ભાભી. એ બધું તમે જાણો, પણ મારાથી તો નહીં જવાય. મારે ઓફિસના 1000 કામ પેન્ડિંગ પડ્યા હોય ને તમે અચાનકથી એમ કહો કે જઈ આવજો. અચાનકથી શું ગમે ત્યારે કહો. શ્રીમંતમાં મારું શું કામ છે? હું શું કામ ન જાઉં? જ્યારે હોય ત્યારે છે ને કામ કામ કામ. મને તો એવું લાગે કે મારી સાથે છે ને આવું જ નથી. આ તમને બેને કહેવાનું જ નથી થતું, પણ આ ઓલી લંગડી મરી છે. નકર એ લોકોને જવાનો હોય પ્રસંગમાં. આ બે મોટાઓને કોઈ જગ્યાએ જવાનો જ ન હોય. અરે પણ ભાભી, આ શ્રીમંત જેવા પ્રસંગમાં એ બૈરાઓનો પ્રસંગ કહેવાય. મારું શું કામ છે એમાં? અરે પણ કોઈક સવાલ પૂછે કે તમે લોકો કેમ આવ્યા, ઓલી નાની વહુ કેમ ન આવી, તો તમારે જવાબ આપતા ફાવે. અને આ જલપા, મને એમ લાગે જલપા જવાબ નહીં આપી શકે, એટલે તમને હારે મોકલું છું. ભાભી પણ મારે કામ, તમે સમજવાની કોશિશ તો કરો. હું બધું કામ છોડીને તમે કોઈ એવી રીતે ના નીકળી શકું ને. મને છે ને જવામાં રસ પણ નથી. હું જવા જ નથી માંગતો. તમે લોકો નક્કી કરો, જેને જવું હોય ને દેવાંગ જાય કે ધારા જાય કે જેને જવું હોય ને. હું નહીં જાઉં. ધારા અને દેવાંગ, હે શું લાગે છે કે ધારા ન્યા જાશે તો આપણી વાહવા થશે? ગામ આખું એમ કહેશે કે લંગડાને ન મોકલાય પ્રસંગમાં. ન્યાય કોકની
કોકની પાસે સેવા જ કરાવશે નહીં. અરે હા તો સારું ને, હું તો કહું છું એ લોકોને જ મોકલો. બધા ત્યાં આવું બોલશે ને કે લંગડી આવી, લંગડીને ના મોકલાય, તો દેવાંગને પણ ભાન થાય કે આની સાથે જિંદગી ન કઢાય. લંગડીને ના મોકલે તમે એમ કહો છો ને એટલે બધાય સગાવાલાના ફોન અમારી ઉપર આવે, અમારે જવાબ આપવાના એમ. તમારા લોકોએ છે ને ફોન દેવાંગને આપી દેવાનો, એને કે એ નથી માનતા એટલે બધા લોકો કંઈ કહેશે તો કદાચ એના મગજમાં કંઈ ઘૂસે. આપણે તો કઈ કઈને થાકી ગયા. રોનકભાઈ પ્લીઝ હવે તમે કોઈ જાતનું લેક્ચર ન આપો ને તો સારું. અમે ડિસાઈડ કરી લેશું કે કોને પ્રસંગમાં જાવ. તમે તમારું કામ પતાવી દેજો બસ. આમાં ડિસાઈડ કરવાનું ક્યાં આવે છે? છેલ્લે તો આપણે બે વૈધા, હા આપણે જ બે જવાનું છે. હા તો બરાબર છે ને, જઈ આવો ને, એમ પણ લેડીઝનો પ્રસંગ છે. હું ત્યાં આવીને શું એ કરવાનો હતો, અને મારા કામ બગડશે તો અલગથી. એમ પણ આ છે ને આ ધારાની તબિયતના લીધે દેવાંગ ગમે ત્યારે ઓફિસ આવે છે ને ગમે ત્યારે જતો રહી છે. એની સેવામાંથી ઊંચો નથી આવતો. ક્યારેક એને મસાજ કરવાની હોય, માલિશ કરવાની હોય, તો ક્યારેક એને દવાખાને લઈને જવાનું હોય. આ તમારા દિયરની વાત સાચી છે. હવે મૂકને સાચું ને ખોટું તેલ લેવા ગયું. રોનકભાઈ તમારી 2 મિનિટ પૂરી થઈ ગઈ હો. હવે જાઓ ઉપડો ને પાછો મને કહેશો કે તમારા કારણે મારે ઓફિસે જવાનું મોડું થઈ ગયું. પેલા જર બેસાડે ને પછી ધક્કો મારીને કાઢે. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રીમંતમાં જવાની તૈયારી કરો. હા જવું જ પડશે. પણ તૈયાર તો થા. હું તો તૈયાર જ છું આવી રીતના. મારે હું ને આ સણગા સજવાના હોય. મેં સાડી પહેરેલી જ છે. બેન તું જા ને હવે. માથું બાથું હરખું કર. ક્યાં મૂક્યું હશે? ભાભી શું છે? આપ ક્યાંય જાઓ છો તમે? તારે આવું છે? આમ તૈયાર થઈને એક મિનિટ બેસી જાઓ. હવે બોલ બોલ. સીધ જાઓ છો? કોઈ પ્રસંગમાં જાઓ છો? હા તારે આવું છે? હું તો ભાભી કઈ રીતે આવી શકું આ હાલતમાં? ના ના બે પગ તારા હું પકડીશ, પછી આ બે હાથ છે ને આ મોટા ભાભી પકડશે, પછી ટીંગા ટોરી કરીને લઈ જાશું. આવું છે તારે? હા હિંચકા ખાવાની મજા આવશે. આમ ઝુલાવતા ઝુલાવતા જાશું. ભાભી હું તો ન આવી શકું. હા હા દેવાંગને તો લઈ જાઓ તમે. એને તો કયો સીધ જાઓ છો તમે? બુદ્ધિ વગરની. આ છે ને ત્યાં પુરુષોને જવા જેવું નથી પ્રસંગમાં. આ બૈરાઓનું કામ છે ત્યાં. આપણા ઓલા કાકાજી સસરા છે ને એની દીકરીનું શ્રીમત છે એટલે જઈએ છીએ. એમાં ખબર પડે કે એમાં પુરુષોને જવાય કે ન જવાય? અક્કલ મઠ્ઠી છો હાવ. તારે આવું છે? તે મને એનો તો જવાબ ન આપ્યો. નહીં જાતી હોય તો આ પણ બિચારી ક્યાંથી જાય? હું ભૂલી જાઉં છું કે તું લંગડી છો. આ હર વખત છે ને બધાય પ્રસંગમાં અમારે દેરાણી જેઠાણીએ જવું પડે છે. બધાય એમ કે હા તારા કેમ નથી આવતી, તારા કેમ નથી આવતી? અમે કઈને થાકી ગયા કે આ લંગડી છે. હા સામેવાળા અમને કહે ને ત્યારે અમારે શરમથી છે ને અમારું માથું નીચું કરવું પડે છે. ભાભી હું લંગડી થઈ ગઈ છું એ વાત સાચી છે, પણ આ રીતે તમે તો મને ન બોલાવો. બહારના લોકો કહે છે એ તો બરાબર છે, પણ તમે તો મને સમજી શકો ને. હા તમે તો મને સગી બેનની જેમ રાખતા હતા, અને હું જ્યારે તમારે જરૂર પડતી હતી ત્યારે હું ઊભી રહેતી ને. મેં તમારી ઘણી બધી મદદ. ઊભી રહેતી હતી, હવે તો નહીં ને. હવે તો કાયમને માટે છે ને તું બેઠી રહેશ. એનું શું કરવાનું? આ છે ને આટલા વર્ષથી અમે દેરાણી જેઠાણી હરેક પ્રસંગમાં અમે ગયા. હવે અમને એમ થતું હતું કે અમારી દેરાણી આવશે ને તો બધે પ્રસંગમાં હવે એ હાજરી આપશે, પણ નહીં. અંતે તો અમારે જ જવું પડે છે બધે.
થાકી ગયા છીએ હવે તો આ છે ને તારું રોજનું વર્તન જોઈને હા અમને એમ થાય છે કે તને છે ને આઈને તારું ગળું દબાવી દઉં. ભાભી એમ નહીં તને આટલું અમે કહીએ છીએ તું નકટી છો કે આ બધું તને માથા ઉપરથી વયું જાય છે કે કાંઈ સમજાતું નથી. માણસને આટલું કંઈક કીધું હોય ને તો આમ પોતાને ક્યાંય છે ને આમ ચેન ન પડે. આ ઘર છોડીને વયું જાય ને કે આ પોતાનો જીવ આપી દે. પણ તું તો છે ને નાક શરમ વિનાની છો હાવ. આ તું લંગડી થઈ ને એના કરતાં તું એક્સિડન્ટમાં મરી ગઈ હોત ને તો સારું હતું. આ મારી જોવું તો ન પડત એને તું વહી ગઈ હોત ને સાવ તો મારા દિયરના બીજા લગ્ન કરાવત કેવી સરસની દેરાણી આવત એ હાજે હારી. પણ અમારાય નસીબ ભમરાડા કે તું છે ને અમારા હાટું જીવતી રહી. ને છે ને આ બીજો ટાટલે ભાંગી નાખીએ ને અરે ચાલ જલ્દી, કેટલું મોડું કરીશ? આ તારા લીધે જ મોડું થાય દર વખતે. કેટલીક વાર લાગે. મોટા ભાભી તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? બસ આ પ્રસંગમાં જવાનું હતું તો બંને દેરાણી જેઠાણી હંપીને પ્રસંગમાં જાય છે અને જાતા લોકોને ટોકવાનું. ટોકતો નથી. એકચ્યુઅલી મારે કામ છે તમારા લોકોનું. ફટાફટ બોલો અમારે મોડું થાય છે. ત્યાં ટાઈમે પહોંચવાનું હોય પણ જમવાના ટાઈમે ન પહોંચાય. તમે લોકો કહેતા હતા ને કે તમને મારી પત્નીથી પ્રોબ્લેમ છે તો થોડોક ટાઈમ આપો મને, આપણે બેસીને વાત કરીએ. કાંઈ વાંધો નહીં, 10-15 મિનિટ છે ને મોડું થશે, બીજું શું. આપણે ભાભી માં બધે રાહ જોતા હશે. આ વાત તો પછી થાય. ના ના આ વાત કરવી જ છે ભાઈને તો કરી જ લઈએ. ચાલ જલ્દી. બેસો. મોટા ભાભી મને આજે ખુલાસાવાર કહી દો કે તમને મારી પત્નીથી શું પ્રોબ્લેમ છે? જો દેવાંગભાઈ, તમે સવાલ જ પૂછ્યો છે કે તમારી પત્નીથી અમને શું પ્રોબ્લેમ છે, તો એનો જવાબ એ છે કે કોઈ પણ સ્ત્રી લંગડી હોય ને ઘરમાં એ ચલાવી ન લેવાય. કેમ કે એને બધાની પર ડિપેન્ડ રહેવું પડે અને એ અમે સેજ પણ ચલાવી લેવા માંગતા નથી. પાણી આપો, ચા આપો, જમવાનું આપો. શું અમારે આખી જિંદગી એની સેવા કરવામાં રહેવાનું છે? હે? તમારી પાસેથી એમણે કોઈ પણ વસ્તુ ક્યારેય માંગી જ નથી. એને ખબર છે કે એને બધી વસ્તુની જરૂરિયાત છે, એટલા માટે એને પાણીનો ગોળો પણ નીચે મુકાવડાવી દીધો છે. અમારા રૂમમાં છે જ. એટલે આ બહાનું તમારું ગેરવ્યાજબી છે. પણ દેવાંગભાઈ તમે હાથે કરીને આવી જિંદગી શું કામે જીવો છો? હા એને પિયર મોકલીને છૂટાછેડા કરી નાખો ને. જો તમને તો કેવી સરસ છોકરી મળી જાય. મારા ફઈ છે ને એની છોકરી છે ભાભી, આ હજી વરસ દિવસ જ થયા હતા એને લગ્નને અને છૂટાછેડા થઈ ગયેલી છે. એટલે દેવાંગભાઈ સાથે છે ને મસ્ત જોડી જામે. જો દેવાંગભાઈ, હજી તમારી નાની ઉંમર છે અને તમારા લગ્ન એવી છોકરી સાથે કરાવશું ને કે લોકો વાત કરતા ઠાકશે નહીં. તારા કરતાં પણ સારી છોકરી સાથે. હવે તમે આ લંગડી સાથે જીવન ગુજારશો? હે? તમારા મિત્ર મંડળમાં કેવી સારી સારી બધી ખબર છે ને એની પત્નીઓ છે અને તમે આને ક્યાંક લઈને જશો ને તો પણ ખરાબ દેખાશે. મને ખ્યાલ તો હતો જ કે તમે આવું જ કંઈક વિચાર કરીને જણાવશો. વાંધો નહીં, તમારા વિચાર તો મેં જાણી લીધા છે. સાથે સાથે મેં રોનકભાઈને પણ ફોન કર્યો છે. એ પણ આવતા જ હશે. એના વિચારને પણ જાણી લઈએ, પછી આજે યોગ્ય ફેસલો લઈ લઈએ. બોલ ભાઈ, તારે તો કામ કરવું નથી એવું તે શું કામ હતું કે મને પણ ઓફિસથી ઘરે બોલાવી લીધો? શું રોનકભાઈ, આજે મને મોટા ભાભી અને ભાભીએ એમના મનમાં જે કંઈ પણ મારા પ્રત્યે અથવા તો મારી પત્ની પ્રત્યે છે ને એ બધું જ કહી દીધું છે. જો તમારા મનમાં પણ મારી પત્ની વિશે કોઈ વાત કહેવાની રહી જતી હોય તો તમે પણ કહી દો, એટલે સાથે સાથે બધાનું સોલ્યુશન આપણે એક જ વારમાં લાવી દઈએ. સોલ્યુશન? ને એકની એક વાત કેટલી વખત તને કહું? તું જ કહે છે ને કે આખો દિવસ એકની એક વાત ચાલે છે, તો હવે તો કંઈ કહેવા માટે રહ્યું જ નથી. અમને તારી ફિકર થાય છે.
એની સાથે તારું કોઈ ભવિષ્ય જ નથી, તારી કોઈ લાઈફ જ નથી. એ તારા માટે ફક્ત બોજ છે. એ બોજ લઈને તું ક્યારેય આગળ નહીં વધી શકે. અને એક સમય આવશે કે જ્યારે તને તારા નિર્ણય પર અફસોસ થશે. બસ આ વાત તને સમજાવીને થાકી ગયા. છોડી દે એને, કાઢી મૂકે ને. હવે આના સિવાય કોઈને કંઈ કહેવાનું બાકી રહેતું હોય તો બીજું કંઈ કહેવા માંગો છો? છે ને આ તમને ખબર છે ને ડોક્ટરે કીધું છે કે એ ક્યારેય છે ને પગ ઉપર ઊભી રહી નથી શકવાની. તોય તમે સમજતા નથી. એ લંગડીને લંગડી જ રહેવાની છે. તમને બધાને મારી પત્ની લંગડી છે આ બાબતથી જ પ્રોબ્લેમ છે ને? આનું સમાધાન આપણે ત્યારે જ લાવી દઈએ. લાગે છે એ માની ગયો. હમણાં પેલીને ધક્કા મારીને કાઢી મૂકશે. એને આપણી વાત ફાઇનલી ઘરે ઉતરી ગઈ ખરા. હાશ, બોયલા પણ તમે આજે છે વેલા બોયલા હોત તો થઈ ગયું ને હવે. કે દિવસ તો એને સમજાવતો હતો, હવે માની ગયો છે ને. ના, હવે સને. લંગડી ઘરમાંથી જશે. નિશાદ લેવી છે ને તમારે લોકો? મારીને કાઢી મૂકવાનો છે કે શું? અરે એવું કરવાની જરૂર નથી. હા આમ પણ તમે લોકો જ મને કહ્યું છે ને કે હું અને મારી પત્ની અમે લોકો એક સાથે ક્યારેય ના રહી શકે, કારણ કે અમે બંને એકાબીજા માટે ક્યારેય એક સરખા રહી જ નહીં શકીએ, હે ને? હા હા બરાબર છે, પણ જો આ મૂકી દે. એને મારવાની જરૂર નથી. આપણે સારા ન લાગીએ. તું ભાઈ આ મૂકી દે. તું એ જતી રહેશે. હવે લંગડી તો છે, હવે મારવાની શું જરૂર છે? એમને કાઢી મૂકો. લંગડી છે ને તો આજથી હવે હું પણ લંગડો છું તમારા માટે. કોઈ વચ્ચે નહીં આવતા. કોઈ વચ્ચે આવ્યું છે ને તો હું તમારા પગ ઉપર પણ મારી શકું છું. અરે પણ દેવાંગભાઈ શું કરી રહ્યા શું કરો છો દેવ? મારા ભાઈ દેવાંગસ. હા શું કર્યું દેવાંગ તે? આપણે હોસ્પિટલ લઈ જઈએ. ત્યાર સુધી તમે જ કહેતા હતા ને કે હું મારી પત્નીને સમકક્ષ નથી. થઈ ગયું ને બધું સરખું? અરે આ કેવું ગાંડા જેવું સોલ્યુશન છે. આ કઈ રસ્તો છે? આવું કરાતું હશે? તું ચાલ દવાખાને મારી સાથે ભાઈ. હવે પછી મારી પત્ની એકલી લંગડી નથી આ ઘરમાં. હવેથી હું પણ લંગડો છું. હવેથી તમે તમારા દિયરને પણ લંગડો કહેતા ફરજો ભાભી. દેવાંગ ચાલ. ચાલ દેવાંગ. જોડી દો મને. બાંધી આવો મને ક્યાંય. કોઈ હોસ્પિટલે નથી જવું મને. નથી જવું મારે હોસ્પિટલ. શું થશે વધુમાં વધુ? આ પીડા વધતી જશે ને? મારા બંને પગ ફેલ થઈ જશે ને? મને કોઈ ફરક નથી પડતો. મારા પગ જતા હોય ને તો ભલે જતા રહે, પણ હવેથી હું પણ મારી પત્નીની જેવી જિંદગી જીવીશ. દેવાંગભાઈ જીત ના કરો. હાલો ને હોસ્પિટલ.
નથી. મારા કારણે જ થાય છે. મારા કારણે. હું જો ભાગડી ગઈ, મારી સાથે આવા કંઈ થશે. તું આ ઘર છોડીને ચાલી ગયો હોત ને તો પણ આવું ન થાત. અને કીધું હતું કે તું મારા ભાઈની જિંદગી બગાડીશ. બગાડી નાખીને જતા રહીશું અમે લોકો તમારાથી દૂર. જીવી લઈશું અમારી જિંદગી અમે. મારી પત્ની હેન્ડીકેપ છે તો શું થયું? અમે છે ને ભીખ માંગીને જીવવું પડશે ને તો પણ જીવી લઈશું. દેવાંગ, દેવાંગભાઈ તમે શું કામ હવે પછી અમારી જિંદગીમાં કોઈ દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. ચાલ ને ભાઈ. મારા ભાઈ, ભૂલ થઈ ગઈ અમારી. હું હાથ છોડીને માફી માંગુ છું કે અમે તમને બંનેને અલગ કરવાની કોશિશ કરી. ભૂલ થઈ ગઈ. તમારા પ્રેમને અમે સમજી ન શક્યા ભાઈ. માફ કરી દે. હા દેવાંગભાઈ, માફ કરી દો, પણ તમે હોસ્પિટલ હાલો અત્યારે બસ. તારા મને માફ કરી દે છે. અત્યાર સુધી તને બહુ હેરાન કરી. દેવાંગભાઈ મને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું કર મારા માટે થઈને તમે હા તમારે નહોતી કરવાની જરૂર હતી જ. તારા લગ્નના 7 ફેરામાં મેં તને એક વચન આપ્યું હતું. હું હંમેશા તારી સાથે રહીશ. તારા સુખમાં, તારા દુઃખમાં, બધી જ જગ્યાએ આપણે એક સાથે રહીશું. ત્યાર સુધી તું દુઃખી થતી હતી ને, હવેથી હું પણ તારી સાથે તારી જેવું જ જીવન જીવીશ. હવેથી આપણે બંને એક સરખા છીએ. બંને એક સરખા છીએ. મારા કારણે થયું છે દેવાંગ. પણ આ તકલીફ આ દર્દમાં પણ મને ખુશી થાય છે કે મારી સાથે આપણો પતિ છે. તમારા જેવો પતિ જો હરેકને મળે ને તો જીવનમાં કોઈ પણ તકલીફ આવે, કોઈ પણ દુઃખ આવે, જિંદગીનો સફર ખુશી ખુશી વીતી જાય છે. દુઃખમાં પણ એક ખુશી છુપાઈ જાય છે.